અમદાવાદ નિકોલ ખાતે શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં શ્રી રોકડિયા બાપુ, કઠવાડા મંદિરના મહંત શ્રી યોગેશદાસજી, શ્રી લક્ષ્મણસિંહ ચુડાસમા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી શશિકાંતભાઈ પટેલ, શ્રી બિપિનભાઈ પંચાલ, શ્રી રાજેશભાઈ ભાવસાર, શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, શ્રી ધર્મેશભાઈ કારેલિયા, શ્રી ધીમંતભાઈ શેખ, શ્રી કેતનભાઈ વસોયા, શ્રી સાગરભાઈ જટિયા આ તમામ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સ્વયંસેવકો દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ શોભાયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે નિકોલના શ્રી પોપટભાઈ રપાડિયા અગરબત્તીવાળા રહ્યા હતા। આ રેલીનો રૂટ 30 કિલોમીટર સુધીનો રહ્યો હતો। આ રેલી ટ્રેક્ટર સાથે 4 ગાડીઓ અને 200ની પણ વધુ ટુરિકલો દ્વારા રેલી કાઢવામાં આવી। જે આ શોભાયાત્રા શ્રી રામજી મંદિર નિકોલથી રેલીનો પ્રારંભ થઈ ગંગોત્રી સર્કલ, ઓમકાર 4 રસ્તા, અટલ આવાસ, ડી માર્ટ, સેલ્બી હોસ્પિટલ, સુકન 4 રસ્તા, ખોડિયાર માતાજીનું મંદિર, ઉત્તમ નગર, ઠક્કરબાપા નગર 4 રસ્તા, ઇન્ડિયા કોલોની, બાપુનગર 4 રસ્તા, ખોડિયાર નગર 4 રસ્તા, વિરાટ નગર 4 રસ્તા, મોહનગર 4 રસ્તા, ઓલો સેમોલ માતાજીના મંદિરે ખાતે ભવ્ય શોભાયાત્રા રેલીની પૂર્ણાહુતિ થઈ હતી। દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। તે બદલ આપ શું કહેવા માંગો છો? દર વર્ષે રામનવમી નિમિત્તે શોભાયાત્રા તો વર્ષોથી નીકળે છે, પણ આ વર્ષે વિશેષ પ્રસંગ છે। 500 વર્ષ પછી રામલલ્લા એમના સ્થાન મંદિરમાં બેઠા છે અને વર્ષોથી સનાતન હિન્દુ ધર્મની જે લડાઈ હતી એની અંદર પહેલા લડાઈઓ, પછી 70 વર્ષ કોર્ટ, આ બધાની અંદર સનાતન હિન્દુ ધર્મનો વિજય થયો અને દેશની અંદર ખૂબ જ શાંતિપૂર્વક કાયદાની રૂએ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ રામ મંદિર બન્યું અને તેમાં રામલલ્લા બેઠા। એ હિન્દુ સમાજ માટે એક ગૌરવની વાત છે, પુનઃસ્થાપન છે ધર્મનું। અને એ નિમિત્તે આ વર્ષે જે યાત્રા નીકળે છે એ સ્વાભિમાનની યાત્રા